પૂર્વ પ્રસંગમાં આપણે બ્રહ્મ પ્રકરણમાં એટલે મૂળરૂપ વિવેકમાં બ્રહ્મની અંદર સજાતિ, વિજાતિ અને સ્વગત ભેદ રહિત છે. કેમ કે શ્રી મહાપ્રભુજીના મતમાં એટલે કે શુદ્ધાદ્વૈત મતમાં બ્રહ્મનું સ્વરૂપ સજાતિ, વિજાતિ અને સ્વગત ભેદ રહિત છે. બીજા જે મતો છે, રામાનુજાચાર્ય છે એનો વિશિષ્ટાદ્વૈત છે, એની અંદર સજાતિ ભેદ રહિત છે, પરંતુ વિજાતિ ભેદ અને સ્વગત ભેદ નથી. વિજાતિ અને સ્વગત ભેદ રહિત નથી. માધવાચાર્યજી છે તો એનો જે મત છે દ્વૈતવાદ, એની અંદર તો ઘણા બધા દ્વૈત સમજાવ્યા છે. 5 પ્રકારના દ્વૈત માધવાચાર્યજી માને છે. એક તો ઈશ્વર અને જીવ વચ્ચે દ્વૈત માને છે, પછી ઈશ્વર અને જળ વચ્ચે દ્વૈત માને છે, જીવ અને જીવ વચ્ચે પણ દ્વૈત માને છે, એટલે જીવ અને જીવ એ વચ્ચે પણ દ્વૈત છે, જીવ અને જળ વચ્ચે પણ દ્વૈત છે, અને જળ અને જળ વચ્ચે પણ દ્વૈત છે. આવા 5 પ્રકારનો દ્વૈતવાદ માધવાચાર્યજીનો છે, દ્વૈત સિદ્ધાંત છે. રામાનુજાચાર્યજીનો વિશિષ્ટાદ્વૈત છે. એમાં બ્રહ્મની અંદર જે સજાતિ ભેદ નથી એ આપણી જેમ જ માને છે, પણ વિજાતિ ભેદ બ્રહ્મ અને જીવ જગતમાં એ સ્વીકારે છે. અને જે સ્વગત ભેદ છે બ્રહ્મ અને એના ગુણોમાં એ સ્વીકારે છે. બધાના અલગ અલગ મત છે, એટલા માટે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મ છે એ સજાતિ, વિજાતિ અને સ્વગત ભેદ રહિત છે. આ શુદ્ધાદ્વૈત મત પ્રમાણે છે. બીજા જે છે એના મતમાં અલગ અલગ માન્યતા છે. ત્યાર પછી બ્રહ્મની અંદર અનેક દિવ્ય ગુણધર્મોથી બ્રહ્મ પરિપૂર્ણ છે. તો એ કયા કયા એનું વર્ણન કરે છે. સાકાર, પછી અવ્યય એટલે અવિનાશી, ત્યાર પછી સર્વસમર્થ, સ્વતંત્ર, સર્વેશ્વર, સર્વજ્ઞતા, નિર્ગુણ, સર્વનો આધાર એટલે સર્વાધાર, સર્વવિલક્ષણ, પછી અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ. અહીંયા સુધી આ ગુણ બતાવ્યા. હવે ત્યાર પછી આગળ આવે છે બ્રહ્મ છે આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, વિરુદ્ધ ધર્માશ્રય છે, તર્કાગોચર છે, અદૃશ્ય છે, સ્વેચ્છાએ અદૃશ્ય પણ છે, પ્રાકૃત ઇન્દ્રિયોથી અદૃશ્ય છે, પરંતુ બ્રહ્મ જ્યારે એવી ઈચ્છા કરે ત્યારે સ્વેચ્છાએ અદૃશ્ય પણ થાય છે. પછી સમાન છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય, તો સમાન છે સર્વ પ્રત્યે. પછી કર્મફલ દાતા છે બ્રહ્મ, કેમ કે ફલમત ઉપપત્તે, ફલ તો બધાને ભગવાન જ પ્રદાન કરે છે. કર્મ જે છે એ તો જડ છે. કર્મ કોઈને ફલ પ્રાપ્ત કરવા સમર્થ નથી. પછી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો સંબંધ આપણે જોયો હતો 2 રીતે. ધર્મ અને ધર્મી સંબંધની વિચાર કરીએ તો પરબ્રહ્મ છે એ ધર્મી છે અને અક્ષર બ્રહ્મ એનો ધર્મ છે. તો ધર્મ છે એ ધર્મીમાં રહે છે. ધામ અને ધામીનો સંબંધનો વિચાર કરીએ તો ધામ અક્ષર બ્રહ્મ છે ભગવાનને બિરાજવાનું ધામ છે, ત્યારે પુરુષોત્તમ છે એ પોતાના ધામમાં અક્ષર બ્રહ્મમાં બિરાજે છે. તો ધર્મ અને ધર્મીના વિચારથી અક્ષર બ્રહ્મ
પરબ્રહ્મમાં રહે છે, અને ધામ અને ધામીનો વિચાર કરીએ તો પરબ્રહ્મ અક્ષર બ્રહ્મમાં બિરાજે છે. પછી ગણિતાનંદ, ત્યાર પછી નિરાકાર. અહીંયા સુધી આપણે ગયા વખતે અધ્યયન કર્યું. હવે આવે છે અક્ષર બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ. અક્ષર બ્રહ્મની જે અનુભૂતિ થઈ રહી છે અલગ અલગ અધિકારીઓને, એનું વર્ણન હવે કરી રહ્યા છે કે અક્ષર બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ. જ્ઞાની અને ભક્તને અક્ષર બ્રહ્મની પ્રતીતિ ભિન્ન ભિન્ન રૂપે થતી હોય છે. જ્ઞાનીને અલગ રીતે અક્ષર બ્રહ્મની અનુભૂતિ થાય છે, ભક્તને અક્ષર બ્રહ્મની અનુભૂતિ અલગ રીતે થાય છે. ભક્તની દ્રષ્ટિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને શોધતી હોવાથી અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તને પરબ્રહ્મના ધામ રૂપે થતું હોય છે. એટલે ભક્ત જે છે એની સાધના પ્રણાલી એ પ્રકારની છે, એટલે એને અક્ષર બ્રહ્મ છે ભગવાનને બિરાજવાનું ધામ. શ્રી કૃષ્ણને એ શોધતા હોય છે ભક્તની દ્રષ્ટિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને શોધતી હોય છે, એટલા માટે અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તોને પરબ્રહ્મને બિરાજવાનું ધામ છે, નિત્ય લીલા ધામ. એમાં એને ગિરિરાજજી, યમુનાજી, બધા વૃક્ષ, પશુ, પક્ષી એવું નિત્ય લીલા ધામના રૂપમાં ભક્તોને અક્ષર બ્રહ્મ દેખાય છે. અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તોને આ રીતે થાય છે, જે નિત્ય લીલા ધામ છે. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકતી ન હોવાથી તેને અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે થતું નથી. પરંતુ જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતીતિ વ્યાપક સચ્ચિદાનંદ, સ્વયં પ્રકાશ, ગુણાતીત વગેરે રૂપે થતી હોય છે. તો જ્ઞાની જે છે એને અક્ષર બ્રહ્મનું દર્શન ભગવાનના ધામ રૂપે, કે જેવી રીતના નિત્ય લીલામાં પ્રભુ બિરાજે છે એવું દર્શન ભક્તને થાય, એવું જ્ઞાનીને થતું નથી. અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે એ જ્ઞાનીને થતું નથી. જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતીતિ એક વ્યાપક સચ્ચિદાનંદ, સ્વયં પ્રકાશ, ગુણાતીત વગેરે રૂપે એને અનુભૂતિ થાય છે, તેજ પુંજ રૂપે. જ્ઞાનીને અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ રૂપી ફલ મળે છે. જ્ઞાની જે છે એને અક્ષર બ્રહ્મમાં એનો લય થઈ જાય છે. જે મહાપ્રભુજી આપણને ઉપોદ્ઘાત પ્રકરણમાં સમજાવ્યું હતું કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. તો ભક્તને તો પ્રભુને બિરાજવાનું નિત્ય લીલા ધામના રૂપમાં અક્ષર બ્રહ્મ દર્શન થાય છે. જ્ઞાનીને અક્ષરમાં લય થઈ જાય છે. જે વલ્ભાખ્યાનમાં પણ આપણે જોયું હતું ને કે વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આર્યપંથ અધિકારી મુનિજન તે માહે લય થાય, તે થકી પુરુષોત્તમ અડગા લીલા અચલ વિહારી. એ ભક્તનું વર્ણન. ભક્તને કેવી અનુભૂતિ થાય કે તે થકી પુરુષોત્તમ અડગા લીલા અચલ વિહારી. પછી બધું લીલાનું વર્ણન આવે ને, શોભાતણો નહીં પાર, ત્યાં ચામેકર મણિગણ, પછી સ્ફટિક ગિરિરાજ સોહે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. એ બધું નિત્ય લીલાનું વર્ણન છે. એ અનુભૂતિ ભક્તને થાય છે. જ્ઞાનીને અક્ષર આદિ અખંડ અનુપમ, ઉપમા કહી ન જાય, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય. આર્યપંથ અધિકારી, આર્યપંથ એટલે અજ્ઞાનીઓ, વૈદિક વેદ માર્ગ ઉપર ચાલનારા આર્યપંથ અધિકારી મુનિજન તે માહે લય થાય. તો એ રીતના અક્ષર બ્રહ્મ એક છે, પરંતુ
ભક્તને અલગ અનુભૂતિ થાય છે, જ્ઞાનીને અલગ રીતે અનુભૂતિ થાય છે. ત્યાર પછી હવે વિસ્તારથી સૃષ્ટિ પ્રક્રિયા સમજાવે છે કે આ બધી સૃષ્ટિ પ્રગટ કઈ રીતના થઈ બ્રહ્મમાંથી. આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આગળ જોયું હતું કે કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, અલગ અલગ રીતે પ્રભુ સૃષ્ટિને પ્રગટ કરે છે. એમાંનો એક પ્રકાર અહીંયા વર્ણિત થયો છે સૃષ્ટિની પ્રક્રિયાનો. એને આપ સમજાવે છે કે ઘી એક કાર્ય છે તો ઘીનું કારણ દૂધ હોય છે, પરંતુ દૂધમાંથી સીધું જ ઘી ઉત્પન્ન થઈ નથી જતું. સમજો, ઘી જે છે કાર્ય છે તો એનું કારણ દૂધ છે, પરંતુ દૂધમાંથી કંઈ તરત ઘી ઉત્પન્ન ન થાય, એની એક પ્રક્રિયા હોય છે. દૂધનું પ્રથમ દહીં બને, દહીંની છાશ બને, છાશમાંથી માખણ બને, અને છેલ્લે તબક્કે ઘી હાથમાં આવતું હોય છે. તો આ ક્રમમાં ઘીનું કારણ માખણ, માખણનું કારણ છાશ, છાશનું કારણ દહીં, અને દહીંનું કારણ દૂધ બનતું હોય છે. અહીં દૂધ એ કાર્યરૂપ ઘી સહિત ઘીના જેટલા પણ કારણો છે એ બધાનું આદિ કારણ ગણાય દૂધને. જેમ આદિ કારણ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, એવી રીતના ઘીનું આદિ કારણ દૂધ છે. આ દ્રષ્ટાંતમાં એક છેવાડે એટલે એક છેડે દૂધ છે અને જ્યારે બીજે છેડે ઘી છે. દૂધને આદ્ય કારણ માની શકાય, જ્યારે ઘીને અંતિમ કાર્ય માની શકાય. દૂધ આદ્ય કારણ છે, ઘી અંતિમ કાર્ય છે. સૌથી પહેલું દૂધને આદ્ય કારણ માની શકાય, જ્યારે ઘીને અંતિમ કાર્ય માની શકાય. તો દૂધ અને ઘીની વચ્ચે અનેક પ્રકારની કડીઓ જોડાયેલી છે. સમજાણું ને? કે દૂધમાંથી ડાયરેક્ટ ઘી ન બને, પણ દૂધમાંથી દહીં બને, દહીંની છાશ બને, છાશમાંથી પછી માખણ બને, માખણમાંથી છેલ્લે તબક્કે પછી ઘી હાથમાં આવે. તો આ વચ્ચે અનેક કારણોની કડીઓ જોડાયેલી છે. એ જ પ્રમાણે પ્રકૃત સંદર્ભમાં, એટલે જે વિષય ચાલી રહ્યો છે, પ્રકૃત એટલે જે વિષય ચાલી રહ્યો છે એના સંદર્ભમાં એક છેવાડે પરબ્રહ્મ છે, જ્યારે બીજે છેવાડે જડ જીવાત્મક આ જગત છે. સમજો, એક છેડે પરબ્રહ્મ છે અને બીજા છેડા ઉપર જડ જીવાત્મક જગત છે. વચ્ચે ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી કડીઓ છે. પરબ્રહ્મ આદ્ય કારણ છે દૂધની જેમ, જ્યારે જગત એ અંતિમ કાર્ય છે ઘીની જેમ. પરબ્રહ્મ અને જગત વચ્ચે કારણ કાર્યભાવની અનેક કડીઓ જોડાયેલી હોય છે. પરબ્રહ્મ અને જગતની વચ્ચે કાર્ય કારણ ભાવની અનેક કડીઓ જોડાયેલી હોય છે. આ કડીઓનું જ્ઞાન થાય તો આપણે સમજી શકીશું કે બ્રહ્મમાંથી જગતનું પ્રાગટ્ય કઈ પ્રક્રિયાથી થયું છે. પ્રક્રિયા શું છે? જેમ આપણે દૂધમાંથી ઘી બનવાની પ્રક્રિયા જોઈ, એવી રીતના બ્રહ્મમાંથી આ જગત બનવાની પ્રક્રિયા શું છે એનું વર્ણન હવે સમજાવે છે. કે પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ અક્ષર બ્રહ્મમાં કરે છે. આ બધું નિર્માણ ક્યાં થાય છે? અક્ષર બ્રહ્મમાં. પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ અક્ષર બ્રહ્મમાં કરે છે. આથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત રૂપે અક્ષર બ્રહ્મમાં કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ આટલા તત્વો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે. જ્યારે પરબ્રહ્મને સૃષ્ટિ ઉત્પન્ન કરવી હોય ત્યારે પહેલાં અક્ષરબ્રહ્મ પ્રગટ થાય છે, અને અક્ષરબ્રહ્મના આ બધા પાસાઓ છે, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, આટલા તત્વો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે. મકાનનું નિર્માણ કરવા માટે જેમ સિમેન્ટ, ઈંટો, પથ્થર, ચૂનો, લોખંડ વગેરે વપરાતા હોય છે, એવી જ રીતના સૃષ્ટિનું નિર્માણમાં કાલ, કર્મ, સ્વભાવ આદિને આ સૃષ્ટિના
ચૂના પથ્થર જેવા સમજવા જોઈએ. એના દ્વારા આ જગતનું નિર્માણ થાય છે. અક્ષર બ્રહ્મના સચ્ચિદ અને આનંદાત્મક હોવાથી, એટલે અક્ષર બ્રહ્મ પણ પરબ્રહ્મની જેમ સચ્ચિદાનંદ રૂપ છે. તો અક્ષર બ્રહ્મ સચ્ચિદ અને આનંદરૂપ હોવાથી તેના સત અને ચિત્ત ગુણધર્મોથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ તત્વોની ઉત્પત્તિ થાય છે. સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ આ બધાને કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ એ બધાનું વિસ્તારથી વર્ણન મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં કર્યું છે. તો સદ અને ચિત્ત ગુણધર્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ તત્વોની ઉત્પત્તિ થાય છે. એક સમષ્ટિ લેવલ ઉપર આ વાત કરે છે. જ્યારે આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે. સચ્ચિદાનંદ જે બ્રહ્મ છે એના સદ અને ચિદ અંશમાંથી આ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષની ઉત્પત્તિ થાય છે. અને અક્ષર બ્રહ્મનો જે આનંદ છે એમાંથી આનંદથી વ્યષ્ટિ અંતર્યામી ઉત્પન્ન થતા હોય છે. પાછળ જે ચાર્ટ આપ્યો છે ને એમાં તમે જોશો તો પ્રેક્ટિકલ આ વાતને અહીંયા સમજમાં આવી જશે. જો પછી આપણે એની પ્રેક્ટિકલ થિયરી વાંચીએ. પહેલાં પાછળ જે ચાર્ટ આપ્યો છે એના એક પેજ પછી જ લાસ્ટમાં સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાકાર ભગવાન શ્રી કૃષ્ણ છે ને, કે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાકાર ભગવાન જે આદ્ય પુરુષ જે પરબ્રહ્મ છે, અને એમાંથી એના બે પાસાઓ છે. એમાં એક વાત ખાસ ધ્યાનથી સમજવાની એ છે કે આ જે સારણી છે એની અંદર જે ત્રાસી છે એ એના પાસાને સમજાવે છે. ત્રાસી લીટીઓ જ્યાં જ્યાં છે એ એના પાસા કે વસ્તુ કે એનું વર્તનને ઇંગિત કરે છે. જ્યારે સીધી લીટી છે એ ધાર્યધારક ભાવ કે કાર્યકારણ ભાવે એકમાંથી પ્રગટ થતા બીજા રૂપો ઇંગિત કરે છે. એટલે સીધી લીટી છે એમાં શું બતાવે છે? કાર્યકારણ ભાવે. તો જુઓ, પ્રકૃતિમાં સીધી લીટી છે નીચે, હે ને, તો પ્રકૃતિનું કાર્ય મહદ છે. મહદનું કાર્ય, મહદ જો કારણ છે તો એનું કાર્ય અહંકાર છે. અને ત્રાસી લીટીઓ જે છે ને એ એના પાસાનું વર્ણન કરે છે. સમજમાં આવ્યું ને? હા, એ બધા એના પાસા છે. અને પ્રકૃતિમાંથી જે મહદ થયું ને એ કારણ કાર્ય ભાવથી સમજવાનું. તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એમાંથી જુઓ એના બે પાસા છે કે એક તો નિરાકાર સર્વ કારણ કારણભૂત અક્ષર બ્રહ્મ, એક પાસું પરબ્રહ્મનું એ છે અક્ષર બ્રહ્મ. બીજું પાસું શું છે? બ્રહ્માંડ મૂર્તિ, સમષ્ટિ અંતર્યામી, અથવા તો વિરાટ, અથવા પરમાત્મા, અથવા તો એને સકલ અવતાર અવતારી, બધા પર્યાયવાચી શબ્દો છે. બ્રહ્માંડ મૂર્તિ કહો કે સમષ્ટિ અંતર્યામી કહો કે વિરાટ કહો કે પરમાત્મા કહો કે સકલ અવતાર અવતારી કહો, વાત એક જ છે. કે નારાયણ કહો. અને એ નારાયણ જે છે એ પણ શ્રી કૃષ્ણનું એક પાસું છે. નારાયણ અને શ્રી કૃષ્ણમાં અભેદ છે. એમાંથી નારાયણમાંથી ગુણા અવતારો અને લીલા અવતારો પ્રગટ થાય છે. તો નારાયણ જે છે એમાંથી ગુણા અવતારો કોણ? કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. કેમ કે જગત બ્રહ્મને પ્રગટ કરવું છે તો જગત ત્રિગુણાત્મક છે. જગતું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. તો જગતનું નિયમન કરવાવાળા ત્રણ દેવતાઓને પ્રગટ કર્યા પરબ્રહ્મે.
અને એ બધાના નિયામક તો હરિ જ છે. અને સૃષ્ટિ પ્રગટ કરી તો એમાં લીલા અવતારો પણ પ્રગટ થાય છે. મત્સ્ય, વરાહ, કપિલ, શ્રીરામ વગેરે જે 24 અવતારો છે, લીલા અવતારો ભાગવતજીમાં વર્ણિત છે, એ બધા લીલા અવતારો. એ નારાયણમાંથી પ્રગટ થાય છે. પરબ્રહ્મમાંથી નારાયણ પ્રગટ થાય અને નારાયણમાંથી આ 3 ગુણા અવતાર અને 24 લીલા અવતારો જે ભાગવતમાં વર્ણન છે. અથવા તો અસંખ્ય અવતારો છે. અવતારા એ અસંખ્ય, 24 જ નથી પણ અસંખ્ય છે. એમાંથી મુખ્ય 24 છે. મુખ્યમાંથીની પાછા 10 જે અષ્ટપદીમાં વર્ણિત છે ને જયદેવજીની, એ મુખ્ય છે. એમાંથી 4 પુષ્ટિ છે અવતારો. અને બીજું પાસું પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું શું છે? નિરાકાર, સર્વકારણ, કારણભૂત અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મના પાસાઓ કર્મ, સ્વભાવ, કાલ, પ્રકૃતિ, પુરુષ. પ્રકૃતિ એટલે જે જળ સૃષ્ટિ છે એની સમષ્ટિ. પ્રકૃતિનો મતલબ શું થાય? જળ સૃષ્ટિ જેટલી પણ પ્રગટ થઈ એની સમષ્ટિ છે પ્રકૃતિ. અને પુરુષ શું છે? તો કે જેટલી બી જીવ સૃષ્ટિ પ્રગટ થઈ એની સમષ્ટિ પુરુષ છે. સમજો, પ્રકૃતિ એટલે જળની સમષ્ટિ અને પુરુષ એ જીવની સમષ્ટિ છે. સમજાણું ને? પછી તમે જુઓ, પ્રકૃતિ જો કારણ છે તો એમાંથી મહદ એનું કાર્ય છે. સમજો, એમાંથી અહંકાર પ્રગટ થયો. પ્રાણ, બુદ્ધિ, અહંકાર પ્રગટ થયો. અહંકાર 3 પ્રકારનો થયો: તામસ અહંકાર, રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર. તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા ઉત્પન્ન થઈ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પંચ તન્માત્રામાંથી 5 મહાભૂતો પ્રગટ થયા: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. રાજસ અહંકારમાં જુઓ તો 10 વિધિન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય રાજસ અહંકારમાંથી પ્રગટ થઈ. અને સાત્વિક અહંકારમાંથી મન પ્રગટ થયું. આ બધું જડ છે. પ્રકૃતિ પોતે જડ છે. સમજાણું ને? આ બધી જ જે આપણે વિસ્તાર જોયો એ બધો એનો વ્યષ્ટિ પ્રકાર જોયો. પ્રકૃતિ બધાની સમષ્ટિ છે. આ બધા 28 તત્વો કહેવામાં આવે છે. 28 જે છે, 28 તત્વો કયા કયા? શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં પ્રમેય પ્રકરણની કારિકા એમાં 86મી કારિકામાં સમજાવ્યું છે. 28 ભેદાસ્તુ કારણે તત્વભેદતઃ ભગવત્વમ યતસ્તેષાં તસ્માત તત્વાનિ તાનિ તુ. એમાં 28 તત્વો મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે એમાં પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, અહંકાર, પછી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, 5 તન્માત્રા, પછી નેત્ર, જીહવા, નાસિકા, ત્વચા અને કર્ણ, આ જ્ઞાનેન્દ્રિય, મન. અને કેટલા થયા? 15. પછી વાણી, હસ્ત, ચરણ, ઉપસ્થ ને ગુદા, 5 કર્મેન્દ્રિય થયા 20. પછી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ થયા 25. પછી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ 25 ને 3 28. ये 28 कारण के भेद है, इनसो ही तत्व કહે હે. 28 તત્વો છે. સર્વનિર્ણયની આ કારિકામાં મહાપ્રભુજીએ સમજાવ્યા છે. 86મી કારિકામાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 મહાભૂત અને 3 ગુણ, 3 રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એટલે 5 ને 5 20 ને 3 23.
23 થયા ને. પછી પ્રકૃતિ, પુરુષ, મહત તત્વ અને અહંકાર એ ગણવાના. ઓકે, પ્રકૃતિ, પુરુષ, મહદ અને અહંકાર ગણવાના. हाँ, तो થઈ ગયા. तो ये 28 कारण के भेद है. तो ये तत्व ब्रह्मांड के पहले प्रकट भये तासो कारण कहावे है. आने कारण कहेवामां आवे छे जे ब्रह्मांडनी पहेला प्रकट थया छे. भगवान सच्चिदानंद है. 28 तत्व भगवान के कारण रूप के भेद है. અને આ 28 તત્વો જે છે એમાંથી આ બધું પ્રગટ થયું છે. અને આ જે બધા અહીંયા પ્રકૃતિ, પુરુષ, મહત તત્વ, અહંકાર ને એ બધું સમજાવ્યું છે એ સર્વ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી એના અલગ અલગ ચેપ્ટર સમજાવ્યા છે. ત્યાં આપણે જોશું વિસ્તારથી. કોઈને જોવું હોય વિશેષ તો એ સર્વ નિર્ણય નિબંધમાં આ પાસાઓને મહાપ્રભુજીએ સમજાવ્યા છે ડિટેલથી, ત્યાં જોઈ શકે છે. કર્મ, સ્વભાવ. સ્વભાવ એટલે આપણો જે સ્વભાવ એ બહુ વ્યષ્ટિ લેવલ ઉપર છે, પણ એનાથી પણ હજી વિશેષ જે દહીં છે, દૂધ છે એનું દહીં બની જવું વગેરે અલગ અલગ પદાર્થનો કોઈ એક આગવી એની ઓળખ હોય છે, એ સ્વભાવ. તો કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ. પ્રકૃતિમાંથી મહદ, એમાંથી અહંકાર, એમાંથી તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર. એમાં તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા, પંચ તન્માત્રામાંથી 5 મહાભૂત, રાજસ અહંકારમાંથી 10 વિધ ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી મન. અને જે પુરુષનું પાસું છે અક્ષર બ્રહ્મનું, એમાંથી અસંખ્ય જીવાત્માઓ. એ જીવાત્માઓની સમષ્ટિ છે. પુરુષ છે જીવની સમષ્ટિ છે અને પ્રકૃતિ છે એ જળની સમષ્ટિ છે. પુરુષ જીવની સમષ્ટિ છે. પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ પ્રગટ થયા છે અને અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થયા છે. સમજમાં આવ્યું બધાને? સમષ્ટિ અને વ્યષ્ટિ સમજમાં આવે છે ને? સમષ્ટિ એટલે શું? બરાબર. વન અને વૃક્ષ. હા, બરાબર. હા, આખું જો બધા વૃક્ષો ઊભા હોય તો એ સમષ્ટિ કહેવાય અને એક વૃક્ષ જે છે એની વ્યષ્ટિ કહેવાય. તો એવી રીતના અહીંયા ચાર્ટની અંદર તમે જુઓ તો પ્રકૃતિ છે એ બધાની જળની સમષ્ટિ કહેવાય. એમાંથી બધી જળ સૃષ્ટિ પ્રગટ થયા. મહદ, અહંકાર, પછી તન્માત્રા, મહાભૂત, ઇન્દ્રિયો, બધું જળ છે. આપણા શરીરમાં પણ તમે જોઈ શકો. એ પ્રકૃતિ છે ને એ બધાની સમષ્ટિ છે. એમાંથી આ બધું પ્રગટ થયું. અને પુરુષ છે ને એ જીવની સમષ્ટિ છે અને એમાંથી આ બધું પ્રગટ થયા અસંખ્ય જીવાત્માઓ. તો હવે બધાને સમષ્ટિ અને વ્યષ્ટિ સમજમાં આવી ગઈ હશે. જેમ ઘરની અંદર ટાંકો હોય તો એ બધા નળની સમષ્ટિ છે. જેટલા બી નળ અલગ અલગ જગ્યાએ આવી રહ્યા છે એ એની વ્યષ્ટિ કહેવાય. એવી રીતના પ્રકૃતિ છે એ બધાની સમષ્ટિ છે, જળ સૃષ્ટિની સમષ્ટિ છે અને પુરુષ છે એ જીવ સૃષ્ટિની સમષ્ટિ છે. આ બધા પારિભાષિક શબ્દો છે. આને જો સમજમાં ન આવે તો આગળ આપણને આ પ્રકરણ સમજમાં ન આવે, બ્રહ્મ પ્રકરણ. હવે બધાને ચાર્ટ સમજાઈ ગયો? કોઈને કઈ પ્રશ્ન છે એમાં? ન હોય તો આપણે એની પ્રક્રિયાને સમજીએ આગળ. પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ અક્ષર બ્રહ્મમાં કરે છે. આથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત રૂપે અક્ષર બ્રહ્મા પ્રથમ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ આટલા તત્વો સૌથી પ્રથમ ઉત્પન્ન થાય છે. મકાનનું નિર્માણ કરવા માટે જેમ ઈંટ, સિમેન્ટ, ઈંટ, પથ્થર, ચૂનું, લોખંડ વગેરે વપરાતા હોય છે, એવી જ રીતના કાલ, કર્મ, સ્વભાવ આદિને
આ સૃષ્ટિના ચૂના પથ્થર જેવા સમજવા જોઈએ. અક્ષર બ્રહ્મના સચ્ચિદ અને આનંદાત્મક હોવાથી તેના સદ અંશ અને ચિદ અંશ, સદ અને ચિદ ગુણધર્મમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ એ તત્વોની ઉત્પત્તિ થાય છે. સમજો, જ્યારે આનંદની વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે, જ્યારે આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે. સમજાણું ને? જો વ્યષ્ટિ શબ્દ આવ્યો ને, વ્યષ્ટિ અંતર્યામી બધા પુરુષમાંથી બતાવ્યા ને, અને પુરુષ છે એ અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયા, એનું પાસું છે અક્ષર બ્રહ્મ. તો જ્યારે આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય અને સદ અને ચિદથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ તત્વની ઉત્પત્તિ થાય છે. અક્ષર બ્રહ્મના જે સચ્ચિદાનંદ રૂપ છે અક્ષર બ્રહ્મ, તો એ અક્ષર બ્રહ્મની અંદર જે સચ્ચિદ માંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ ને પુરુષ થાય, ને અક્ષર બ્રહ્મમાં જે આનંદ ગુણધર્મ છે એમાંથી અંતર્યામી બધા પ્રગટ થાય છે. આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થતી હોય છે. અક્ષર બ્રહ્મની સદંશ ભૂત, જો સદંશ ભૂત એટલે જળ, અક્ષર બ્રહ્મની સદંશ ભૂત સત્વ, રજસ અને તમો ગુણાત્મિકા પ્રકૃતિમાંથી મહત્તત્વ, અહંકાર, 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો પ્રગટ થાય. એટલે પ્રકૃતિ એટલે સત્વ, રજ અને તમો ગુણની સામ્ય અવસ્થા હોય એને પ્રકૃતિ કહેવાય. પરંતુ જ્યારે કાલ એની અંદર ક્ષોભ કરે, કાલનો એમાં સંસર્ગ થાય એટલે ખળભળાટ ઉત્પન્ન થાય, તો એમાંથી પછી આગળ આ પ્રક્રિયા ચાલે. પ્રકૃતિમાં તો સત્વરજ અને તમો ગુણાત્મિકા પ્રકૃતિ છે, એમાં સત્વરજ અને તમો ગુણની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવાય. પરંતુ કાલના સંસર્ગથી પછી એમાંથી ખળભળાટ થાય, ક્ષોભ થાય એટલે મહત ઉત્પન્ન થાય. મહતમાંથી પછી અહંકાર, અહંકાર પછી આ 3 પ્રકારનો થાય, સાત્વિક, રાજસ અને તામસ. તો જુઓ, સત્વરજ અને તમો ગુણાત્મિકા પ્રકૃતિમાંથી મહત્તત્વ, અહંકાર, મહત્તત્વમાંથી અહંકાર, એમાંથી પછી 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ તામસ અહંકારમાંથી. અહંકાર એ 3 પ્રકારનો થાય, તામસ અહંકાર, રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર. તો તામસ અહંકારમાંથી 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાંથી 5 મહાભૂતો, આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. હવે આવે છે રાજસ અહંકાર. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મુખ, ઉપસ્થ અને જનનેન્દ્રિય. ઉપસ્થ એટલે જનનેન્દ્રિય અને પાયુ એટલે ઉત્સર્ગેન્દ્રિય. એ 5 કર્મેન્દ્રિય કહેવાય. એ રાજસ અહંકારમાંથી પ્રગટ થાય છે. અને છેલ્લે સાત્વિક અહંકારમાંથી મન, જે આપણે ચાર્ટમાં જોયું એ પ્રમાણે. અને મન, આ 23 તત્વોની ઉત્પત્તિ થઈ. 23 તત્વોની ઉત્પત્તિ થાય છે. સમજમાં આવ્યું? ચાર્ટમાં જુઓ, અહીંયા સુધી આપણે જોયું હતું ચાર્ટમાં આ બધા 23 તત્વો. અને પછી જુઓ, ચિદંશ ભૂત પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓની ઉત્પત્તિ થાય. જે ચિદંશ ભૂત છે, જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ છે, તો અક્ષર બ્રહ્મના સદંશમાંથી આ બધા 23 તત્વો પ્રગટ થયા. અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મના ચિદંશ ભૂત પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓની ઉત્પત્તિ થાય. તો પુરુષ છે એ જીવાત્માઓની સમષ્ટિ છે, અને આપણે બધા જીવાત્માઓ છે એ વ્યષ્ટિ કહેવાય. સમજ્યા? ચિદંશ ભૂત પુરુષ જે છે એમાંથી અસંખ્ય જીવાત્માઓ ઉત્પન્ન થાય છે. અને અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી
એટલે સચ્ચિદાનંદાત્મક અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી ઉત્પન્ન થાય છે. અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી સચ્ચિદાનંદાત્મક એટલે ત્રણેય એમાં પ્રગટ છે, સચ્ચિદ અને આનંદ, એવા અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી ઉત્પન્ન થાય છે, જે બધાને ગવન કરે છે, બધાના કંટ્રોલર છે. અંતર્યામી દરેક જીવાત્માની અંદર રહીને એનું નિયમન કરે છે. અંતર્યામીનું કાર્ય શું? દરેક જીવોની અંદર રહીને એનું નિયમન કરવાનું કાર્ય છે. અને અંતર્યામી સમષ્ટિ અંતર્યામીના અંશરૂપ હોય છે. તો આ અંતર્યામી જે છે બધા જીવોની અંદર, એ સમષ્ટિ અંતર્યામીના અંશરૂપ છે. તો ચાર્ટમાં આપણે જોયું હતું ને, સમષ્ટિ અંતર્યામી કોણ? નારાયણ છે ને, બ્રહ્માંડ મૂર્તિ, સમષ્ટિ અંતર્યામી વિરાટ, પરમાત્મા, સકલ અવતારા, અવતારી, નારાયણ. એમાંથી અસંખ્ય, એ બધાની વ્યષ્ટિ કહેવાય. હા સોરી, સમષ્ટિ છે એ બધાની. આપણે બધી એની વ્યષ્ટિ, બધા જીવો જે છે. તો અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી સચ્ચિદાનંદાત્મક અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામી ઉત્પન્ન થાય છે. અંતર્યામી દરેક જીવાત્માની અંદર રહીને તેનું નિયમન કરે છે. આ અંતર્યામી સમષ્ટિ અંતર્યામીના અંશરૂપ હોય છે. આ અંતર્યામી જે છે વ્યષ્ટિ કહેવાય, અને એ સમષ્ટિ અંતર્યામીના અંશરૂપ છે બધા. પ્રકૃતિ જે છે એ બધા જળની સમષ્ટિ છે, પુરુષ છે એ બધી જીવની સમષ્ટિ છે, અને આ નારાયણ જે છે એ બધા અંતર્યામીની સમષ્ટિ છે. હવે સમષ્ટિ અંતર્યામી એટલે શું એને સમજાવે છે. સૃષ્ટિ પ્રક્રિયા સમજી ગયા છો બધા? સૃષ્ટિ પ્રક્રિયા સમજાઈ ગઈ ને? જે આ 23 તત્વો છે આપણા શરીરની અંદર, આ 23 તત્વો છે એ બધા વ્યષ્ટિના રૂપમાં છે. જુઓ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પછી 5 તન્માત્રા છે, 5 મહાભૂત છે, પછી 10 ઇન્દ્રિયો છે, મન છે. આ 23 તત્વોથી આપણું શરીર ઘડાયેલું છે, આ વ્યષ્ટિ બધી. પછી એની અંદર જીવ છે, એ પુરુષની વ્યષ્ટિ છે. પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ પ્રગટ થયા. પછી આપણી અંદર અંતર્યામી છે, એ અંતર્યામી નારાયણની વ્યષ્ટિ છે. નારાયણ બધાની સમષ્ટિ છે. તો બધું અહીંયા જ છે, તમારી સામે જ દેખાય જ છે તમને. જુઓ, આ સામે જ તમારી 28 આ તત્વો, 23 તત્વો, પછી પુરુષની વ્યષ્ટિ, આ જીવાત્મા, પછી અંતર્યામી છે ને. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, તમારી સામે જ છે, તમારી ભીતર જ છે બધું. અહીં જેટલું વર્ણન કર્યું એ બધું સમષ્ટિ લેવલ ઉપર કર્યું. આપણે બધા એની વ્યષ્ટિ છીએ. સમજાણું? શું ના સમજાણું? બોલો. સમષ્ટિ અંતર્યામી, આ બધી સૃષ્ટિની પ્રક્રિયા હતી. સમષ્ટિ અંતર્યામીમાં અક્ષર બ્રહ્મમાંથી જે પ્રકારે વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થાય છે. સમજો, સમષ્ટિ અંતર્યામી જે આપણે જોયું ચાર્ટમાં, સકલ અવતારા, અવતારી, સમષ્ટિ અંતર્યામી વિરાટ કહો કે પરમાત્મા કહો કે સકલ અવતારા અવતારી કહો કે નારાયણ કહો. તો અક્ષર બ્રહ્મમાંથી જે પ્રકારે વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થાય છે, તે જ પ્રકારે સૃષ્ટિ નિયમન કે અવતાર કાર્યને કરવા માટે પરબ્રહ્મ પોતે જ સમષ્ટિ અંતર્યામી પણ બને છે. જુઓ, ધ્યાનથી સમજો. સૃષ્ટિના નિયમન કે અવતાર કાર્યોને કરવા માટે સમષ્ટિ અંતર્યામીમાંથી બધા અવતારો પ્રગટ થાય છે ને, લીલા અવતારો, ગુણા અવતારો અને અંતર્યામી. તો સૃષ્ટિનું નિયમન કે
અવતાર કાર્યને કરવા માટે પરબ્રહ્મ પોતે જ જો એમાં ચાર્ટમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એમાંથી આ નારાયણ પ્રગટ થયા ને એનું જ પાસું છે, પરબ્રહ્મનું જ પાસું છે. નારાયણ સમષ્ટિ અંતર્યામી. સૃષ્ટિના નિયમન કરવા માટે પરબ્રહ્મ પોતે જ સમષ્ટિ અંતર્યામી પણ બને છે. સમજાણું ને? સૃષ્ટિનું નિયમન કરવા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ સમષ્ટિ અંતર્યામી પણ બને છે. સમષ્ટિ અંતર્યામીને જ વિરાટ પુરુષ કહો કે સમષ્ટિ પુરુષ કહો કે બ્રહ્માંડ મૂર્તિ કહો કે પરમાત્મા કહો કે નારાયણ કહો કે આદ્ય અવતાર કહો કે સકલ અવતાર અવતારી કહો. સકલ અવતાર અવતારી પણ કહેવામાં આવે છે. બધા પર્યાયવાચી શબ્દો છે. સમજાણું ને? આટલા એના નામ છે. ભાગવતજીમાં અલગ અલગ રીતે આવા નામ આવે ત્યારે આપણે સમજી લેવાનું કે કોની વાત કરે છે આ. ભાગવતજીમાં એમ આવે કે એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંસ કલા પુંસઃ, આ બધા અંશ ને કલા ને બધા પુરુષના અવતારો છે. જે અહીં કીધું સમષ્ટિ પુરુષ. એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ છે. તો ત્યાં એતે ચાંસ કલા પુંસઃ, આ બધા અંશ કલા જેટલા બી અવતારો છે એ પુરુષના છે. તો પુરુષ કોણ? તો અહીંયા કીધું સમષ્ટિ પુરુષ છે ને. તો ત્યાં સમષ્ટિ પુરુષ આવે, વિરાટ પુરુષ આવે કોઈ જગ્યાએ બ્રહ્માંડ મૂર્તિ શબ્દ આવે, પરમાત્મા આવે, નારાયણ આવે, આદ્ય અવતાર આવે કે સકલ અવતાર અવતારી પણ કહેવામાં આવે છે. આ સમષ્ટિ અંતર્યામી. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ રૂપે સર્વ ઉપાદાન બને છે. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ રૂપે પ્રગટ થઈને બધાનું ઉપાદાન કારણ બને છે. કેમ કે અક્ષરબ્રહ્મમાંથી બધું પ્રગટ થાય છે. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ રૂપે સર્વનું ઉપાદાન બને છે. આટલું બધું કેમાંથી પ્રગટ થયું? આ એનું ઉપાદાન કારણ અક્ષરબ્રહ્મ છે. તો સમષ્ટિ અંતર્યામી રૂપે ઘટ ઘટમાં વિદ્યમાન સહુના નિયંતા ઈશ્વર બને છે. જેમ અક્ષરબ્રહ્મ છે એ બધાનું ઉપાદાન બને છે, તો સમષ્ટિ અંતર્યામી રૂપે પરબ્રહ્મ જ ઘટ ઘટમાં એટલે બધા જના શરીરમાં જેટલા બી જીવો છે એ બધાના ઘટમાં, એના હૃદયમાં વિદ્યમાન સહુના નિયંતા ઈશ્વર બને છે, જેને આપણે પરમાત્મા કહીએ, અંતર્યામી. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ રૂપે સર્વના ઉપાદાન બને છે, તો સમષ્ટિ અંતર્યામી રૂપે ઘટ ઘટમાં વિદ્યમાન સહુના નિયંતા ઈશ્વર બને છે. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ રૂપે જ્ઞાનીઓનું ઉપાસ્ય બને છે. પરબ્રહ્મ જે છે એ અક્ષરબ્રહ્મ રૂપે જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે, જે અક્ષરબ્રહ્મની, એ બને છે. તો સમષ્ટિ અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં ભજની બને છે. સમજો તો અહીંયા સમષ્ટિ લખી દેજો. સમષ્ટિ અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં ભજની બને છે, જે આપણે નારાયણ. મર્યાદા ભક્તિમાં કોનું ભજન કરે છે? નારાયણનું. જે સકલ અવતારા અવતારી નારાયણ છે એનું ભજન કરે છે. જેમ રામાનુજાચાર્યજી છે એ નારાયણનું ભજન કરે છે. નારાયણમાંથી બધું પ્રગટ થાય છે. એટલે મર્યાદા ભક્તિ માર્ગની અંદર આ સમષ્ટિ અંતર્યામી જે નારાયણમાંથી જ માને હો ભાઈ. હે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા છે એ પણ નારાયણ હા, બરાબર. જેટલા બી બીજા વૈષ્ણવ સંપ્રદાયો છે એની પહોંચ નારાયણ સુધી છે, અને કૃષ્ણને નારાયણના અવતાર માને. આપણા મહાપ્રભુજી એમ કે ભાઈ
કૃષ્ણ નારાયણના અવતાર નથી, કૃષ્ણનો અવતાર નારાયણ છે. કૃષ્ણ પરબ્રહ્મ છે, એમાંથી નારાયણ તો એના પાસું છે પરબ્રહ્મનું. બ્રહ્માંડ મૂર્તિ કે સમષ્ટિ અંતર્યામી કે પરમાત્મા કે સકલ અવતારી નારાયણ એ પરબ્રહ્મનું એક પાસું છે, પરબ્રહ્મમાંથી પ્રગટ થયું છે. હા, અને બીજા જે વૈષ્ણવ આચાર્યો છે એ નારાયણને પરબ્રહ્મ માને છે. ન્યાયનો ક્લાઇમેક્સ આવી જાય છે. સ્વામિનારાયણ વાળા પણ નારાયણને જ પરબ્રહ્મ માને, રામાનુજાચાર્ય પણ નારાયણને જ પરબ્રહ્મ માને. એ રીતના માધવાચાર્ય વગેરે બધાની પહોંચ નારાયણ સુધી છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ નારાયણ પરબ્રહ્મ નથી, નારાયણ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાંથી પ્રગટ થયા છે. સમજાણું ને? તો આ રહસ્ય સમજો કે સમષ્ટિ અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં એ ભજની બને છે. મર્યાદા ભક્તિમાં નારાયણ જે છે, જે સમષ્ટિ અંતર્યામી છે, જે સકલ અવતારી છે, પરમાત્મા છે, એનું ભજન થાય છે મર્યાદા ભક્તિ માર્ગમાં. અને પ્રકૃતિના સત્વરજ અને તમો ગુણોનું નિયમન કરનારા ગુણાવતાર દેવતા. પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વરજ અને તમ, એ 3 ગુણોથી આ જગત બનેલું છે. તો એ 3 ગુણોથી જગત બનેલું છે, તો એ 3 ગુણોના નિયંતા પણ હોવા જોઈએ ને. તો એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. પ્રકૃતિના સત્વરજ તમો ગુણોનું નિયમન કરનારા ગુણાવતાર દેવતા કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રાગટ્ય પણ સમષ્ટિ અંતર્યામી રૂપ નારાયણ, સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણમાંથી જ થતું હોય છે. એટલે શ્રી કૃષ્ણએ જે સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કર્યું, શ્રી કૃષ્ણએ જે નારાયણ સ્વરૂપ ધારણ કર્યું, એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પ્રગટ થાય છે. સમજાણ? જે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જોયું હતું કે જગતું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. તો જગત 3 ગુણોથી બનેલું હોય, તો એ 3 ગુણોના નિયંતા પણ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી છે. રજોગુણના નિયંતા બ્રહ્માજી છે, તમોગુણના નિયંતા શિવજી છે, સત્વગુણના નિયંતા વિષ્ણુજી છે. અને એ નિયમન કરે છે. પણ બ્રહ્મણિત્થમ હરિર્મત, તો આ 3 જે ગુણાવતાર છે એના પછી અક્ષર બ્રહ્મના એ બધાના નિયંતા હરિ છે. પાછા મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આ વાત સમજાવી હતી. તો પ્રકૃતિના સત્વરજ અને તમો ગુણોનું નિયમન કરનારા ગુણાવતાર દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું પ્રાગટ્ય પણ સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણમાંથી જ થયું છે, થતું હોય છે. સમજમાં આવ્યું ને? સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર કોણ? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણમાંથી થતું હોય છે. તે જ પ્રમાણે એ સમષ્ટિ અંતર્યામી રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણમાંથી આ 24 લીલા અવતારોનું પણ પ્રાગટ્ય થતું હોય છે. જે મત્સ્ય, વારા, કપિલ, શ્રીરામ વગેરે, જે શ્રીમદ ભાગવતજીમાં 24 અવતારોનું વર્ણન છે, એ બધા 24 અવતારોનું પ્રાગટ્ય નારાયણમાંથી થાય છે. આ સમગ્ર નિરૂપણને એક દ્રષ્ટિમાં જ બુદ્ધિગત કરવા માટે નીચે આપવામાં આવતી સારણી અતિશય ઉપકારી થશે. એટલે ચાર્ટ, એમાં એ સારણીમાં જે 83 લીટીઓ છે એ એના પાસા કે વસ્તુ કે વર્તનને ઇંગિત કરે છે, જણાવે છે. અને જ્યારે સીધી લીટીઓ છે એ ચાર્ટમાં એ ધાર્યધારક ભાવ કે કાર્ય કારણ ભાવે એકમાંથી પ્રગટ થતા બીજા રૂપો ઇંગિત કરે છે. જે સીધી લાઈન છે તો એમાં કાર્યકારણ ભાવ છે, ને ત્રાસી લાઈન છે એમાં
હા, એના પાસાઓ છે. પાસાઓ વસ્તુ કે વર્તનને ઇંગિત કરે છે. તો હવે બધા સમજી શકશો આ ચાર્ટને. આ ચાર્ટ બધી જગ્યાએ કામમાં આવે. સર્વનિર્ણયનું અધ્યયન કરવું હોય તો, શાસ્ત્રાર્થનું અધ્યયન કરવું હોય તો, અણુભાષ્યનું અધ્યયન કરવું હોય તો, સુબોધનીજીનું અધ્યયન કરવું હોય તો, બધી જગ્યાએ ચાર્ટ આવશે. એટલો ઇમ્પોર્ટન્સ આ છે, આનો ઉપયોગ છે. ચાર્ટ આપણે સમજી ગયા. ચાર્ટને જ અહીંયા પ્રેક્ટિકલ અહીંયા આકૃતિના રૂપમાં જે સારણીના રૂપમાં આપ્યો છે એને જ આપણે અહીંયા થિયરિકલના રૂપમાં સૃષ્ટિ પ્રક્રિયામાં સમજી ગયા. હવે આમાં કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો, આપણે એની ચર્ચા કરી શકીએ. આ પુરુષમાંથી અસંખ્ય જીવાત્મા એ થશે અને વ્યષ્ટિ અસંખ્ય વ્યષ્ટિ પણ એ જ થશે. પુરુષ જે છે ને એ બધા જીવની સમષ્ટિ છે અને બધા અંતર્યામી જે છે ને એ જે પરમાત્મા, જે સકલ અવતાર અવતારી નારાયણ છે ને એમાંથી જ પ્રગટ થાય છે, જે આપણે જોયું હતું ને. સમષ્ટિ અંતર્યામી પણ કહેવાય. નારાયણ છે અને સમષ્ટિ અંતર્યામી કહેવાય. નારાયણ જે છે ને સમષ્ટિ અંતર્યામી, એમાંથી બધા વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થાય છે. અને પુરુષમાંથી અસંખ્ય જીવાત્માઓ પ્રગટ થાય છે. એટલે જ ઉપર કહ્યું ને, નારાયણ આદ્ય અવતાર, સકલ અવતાર અવતારી પણ કહેવામાં આવે છે. પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે સર્વો ઉપાદાન બને છે. પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે બધાનું ઉપાદાન કારણ બને છે. તો સમષ્ટિ અંતર્યામી રૂપે ઘટ ઘટમાં વિદ્યમાન સૌના નિયંતા ઈશ્વર બને છે. હે ને? સમષ્ટિ અંતર્યામી રૂપે બધાય આપણી અંદર વ્યષ્ટિ અંતર્યામીના રૂપમાં ઘટ ઘટમાં વિદ્યમાન સૌના નિયંતા ઈશ્વર બને છે, અંતર્યામી બને છે. પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ રૂપે જ્ઞાનીઓનું ઉપાસ્ય બને છે. તો જે સમષ્ટિ અંતર્યામી રૂપે મર્યાદા ભક્તિમાં એ ભજની બને છે. અને પ્રકૃતિના સત્વરજ અને તમો ગુણોનું નિયમન કરનારા જે 3 ગુણા અવતાર છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એનું પ્રાગટ્ય પણ સમષ્ટિ અંતર્યામીમાંથી થાય છે. અને જેટલા લીલા અવતારો છે એ બધાનું પ્રાગટ્ય પણ સમષ્ટિ અંતર્યામીમાંથી થાય છે. હા, ચાર્ટમાં આપ્યું ને, 2 ગુણા અવતાર હોય કે લીલા અવતાર હોય, બંનેનું પ્રાગટ્ય સમષ્ટિ અંતર્યામી નારાયણમાંથી થાય છે. ભાવેશભાઈ, તમે દસમ સ્કંદમાં સમજાવી હતી ને સમષ્ટિ, મન બુદ્ધિ ચિત્ત અહંકારની અનિરુદ્ધ પ્રદ્યુમન વસુદેવ. હા, એમ સમજી જાવ. ટાંકામાં જે જલ છે એ હરેક નળમાં આવે તો બધા નળ એની વ્યષ્ટિ છે, પણ ઉપર તો પાછો બધા સમષ્ટિ તો એક જ છે, જે સકલ અવતાર અવતારી સમષ્ટિ બધાયની, એમાંથી બધા વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થયા. ભલે અલગ અલગ હોય, હરેક જીવનું નિયમન કરવા માટે એ વ્યષ્ટિ અંતર્યામી પ્રગટ થયા, પણ એની એક સમષ્ટિ હોય. સમજાણું ને? એટલે અહીંયા જે માનો કે અહંકાર આપ્યો, કે અહીંયા જે કાલ કર્મ સ્વભાવ આપ્યા, તો અહીંયા આપણો સ્વભાવની વાત નથી, અહીંયા વ્યષ્ટિ સ્વભાવની વાત છે. આપણા તો બધાયના અહીંયા તો સમષ્ટિ સ્વભાવની વાત છે. આપણા બધાયના જે સ્વભાવ છે એ વ્યષ્ટિ કહેવાય. સમજાણું ને? એક સ્વભાવ છે ને, એક પદાર્થની ઓળખ છે. જેમ અગ્નિનું દાહકત્વ છે, જલનું શીતલત્વ છે, દૂધનો સ્વભાવ છે દહીં બની જવું, એની એક આગવી ઓળખ હોય, સ્વભાવ. તો એ બધા પદાર્થની અંદર સ્વભાવ રહેલો છે.
અહીંયા એની સમષ્ટિ બતાવી છે, આપણા બધા એનું વ્યષ્ટિ છે. તો અહીંયા સમષ્ટિના લેવલ ઉપર આ ચાર્ટ આપ્યો છે. જેમ અહીંયા 5 મહાભૂત આપ્યા, તો 5 મહાભૂતથી આપણો દેહ બનેલો છે, પણ અહીંયા સમષ્ટિ મહાભૂત આપ્યા. 5 મહાભૂત જે અહીં બતાવ્યા એ બધાની સમષ્ટિ છે. આપણા બધાના દેહ જે છે પૃથ્વી, જલ, તેજ, વાયુથી બનેલા એ વ્યષ્ટિ છે, આની સમષ્ટિ. પછી આપણી અંદર એ 5 તન્માત્રા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો એ વ્યષ્ટિ છે, અહીંયા સમષ્ટિ આપી છે. સમજાણું? અહીંયા 10 વિધિન્દ્રિયો બતાવી ને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એ બધી સમષ્ટિ છે. આપણી બધાની ઇન્દ્રિયો વ્યષ્ટિ છે. એ લેવલ ઉપર અહીંયા મન છે, તો અહીંયા મન છે એ સમષ્ટિ મન છે બધાનું. આપણા બધાના પર્ટિક્યુલર મન છે એ વ્યષ્ટિ છે. એવી રીતના આને સમજવાનું. તો આ સમષ્ટિના લેવલ ઉપર અહીંયા ચાર્ટ બતાવ્યું. નારાયણમાંથી બધું પ્રગટ થયું હોવાથી સમજતી છે, અને આપણા બધા જે સ્વભાવના છે એ ઇન્દ્રિયોને છે એ વ્યષ્ટિ એવું છે. પ્રગટ થાય ત્યારે સમષ્ટિ બધું પ્રગટ થાય, પછી એમાંથી બધું વ્યષ્ટિ પ્રગટ થાય. એટલે ઉપર પુરુષ છે એ સમષ્ટિ કહેવાય, અને અસંખ્ય જીવાત્માઓ એ વ્યષ્ટિ થઈ, અને અસંખ્ય વ્યષ્ટિ અંતર્યામીઓ થયા. એના જીવાત્માના અંદરના સોલ થયા. ઓકે, એવું કહેવાય ને ભાવેશ? હા, એ બધાની સમષ્ટિ પ્રગટ થાય પહેલા, પછી એમાંથી બધું વ્યષ્ટિ પ્રગટ થાય. બ્રહ્મ પ્રકરણ 65મી કારિકાથી શરૂ થાય છે. એમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, એવમ જીવ પ્રકરણમ સમાપ્ય બ્રહ્મ પ્રકરણમાહ સચ્ચિદાનંદ રૂપમિતિ. સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞ ગુણવર્જિતમ. એનો આપણે અન્વય જોઈ લઈએ કે બ્રહ્મ એટલે બ્રહ્મ, સચ્ચિદાનંદ રૂપમ, સચ્ચિદાનંદ રૂપ છે, વ્યાપકમ વ્યાપક છે, અવ્યયમ એટલે વિકાર રહિત છે, સર્વશક્તિ સર્વશક્તિવાળું છે, સ્વતંત્રમ સ્વતંત્ર છે, સર્વજ્ઞમ સર્વજ્ઞ છે, ગુણવર્જિતમ પ્રાકૃત ગુણથી રહિત છે. આનો અન્વય છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, વ્યાપક છે, અવ્યય છે, સર્વશક્તિવાળું છે, સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે, અને પ્રાકૃત ગુણધર્મોથી રહિત છે. હવે આપણે એની ટીકા જોશું. શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં જે રીતના સમજાવ્યું છે કે આમાં ધર્મી સાથે બ્રહ્મના 6 ધર્મો બતાવ્યા છે. હા, સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞ ગુણવર્જિતમ. સમજે ને? સચ્ચિદાનંદ રૂપથી ધર્મી બતાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપમ તુ એનાથી ધર્મી સ્વરૂપ બતાવ્યું છે. પછી બ્રહ્મ વ્યાપકમ એનાથી એનું ઐશ્વર્ય બતાવ્યું છે. પછી અવ્યય એનાથી વીર્ય બતાવ્યું છે. સર્વશક્તિ એનાથી યશ બતાવ્યો છે. સ્વતંત્રમ એનાથી શ્રી બતાવી છે બ્રહ્મની. સર્વજ્ઞમ એનાથી જ્ઞાન, અને લાસ્ટમાં જે કહ્યું
ગુણ વર્જિતમ, એનાથી વૈરાગ્ય બતાવ્યું. આ બધું આપણે સમજી ગયા પ્રમેય રત્ન સંગ્રહમાં. હા, ધર્મી સહિત 6 ધર્મો અહીંયા વર્ણન કર્યા છે. શ્રી મહાપ્રભુજીએ એક કારિકામાં આ બધું રહસ્ય સમજાવી દીધું. આપણે એની ટીકા જોશું, એમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે વિસ્તારથી કે જો બ્રહ્મ ઇતિ ધર્મી નિર્દેશ પરબ્રહ્મ વાચક. અહીંયા બ્રહ્મ શબ્દ જે છે એ ધર્મીનો નિર્દેશ કરે છે, પરબ્રહ્મનો વાચક છે. બ્રહ્મ ઇતિ ધર્મી નિર્દેશ પરબ્રહ્મ વાચક. એમ કીધું ને, સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ. તો બ્રહ્મ એટલે અહીંયા અક્ષર બ્રહ્મ નહીં લેતા. બ્રહ્મ અહીંયા ધર્મી નિર્દેશક, પરબ્રહ્મ વાચક, પરબ્રહ્મનો વાચક છે. બ્રજ ભાષામાં આપણે ટીકા જોઈએ તો બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ હે. તો સચ્ચિદાનંદ રૂપ છે, व्यापक है, या सो अखंड ऐश्वर्य वारो है, ये बात जताई है. श्रुति में ब्रह्म के परस्पर विरुद्ध अनेक धर्म लिखे हैं. श्रुतिनी अंदर ब्रह्म ने विरुद्ध धर्माश्रय कहा है. ब्रह्म जैसे छोटे सो छोटो है तथा बड़े सो भी बड़ो है इत्यादि. એટલે સમો મસ્કે ને સમો નાગે ને, મચ્છર પણ બની જાય છે, હાથી પણ બની જાય છે. અણોર અણિયામ મહતો મહિયામ, અણુમાં અણુ પણ છે અને મોટામાં મોટા પણ છે. તદે જતી તન્ને જતી, અહી કુંડલવત વગેરે વગેરે. આપણે એના વિરુદ્ધ ધર્મોનું અવગાહન વારંવાર કરતા રહ્યા છીએ કે બ્રહ્મ छोटे सो छोटो है तथा बड़े सो भी बड़ो है इत्यादि. ब्रह्म के विरुद्ध धर्माश्रय शास्त्र में वर्णित है. परंतु उन धर्मों के अर्थ न्यारे न्यारे माने जाए तो ब्रह्म अनेक होई जावे हैं. अने परंतु उन धर्मन के अर्थ न्यारे न्यारे माने जाए तो ब्रह्म अनेक होई जाए तासो उन सब गुणन को एक ब्रह्म में ही उपसंहार माननो. એટલે જેટલા બી ગુણો છે એ બધાનો ગુણોપસંહાર ન્યાયથી એક બ્રહ્મા જેનો ઉપસંહાર સમજવો, એને ગુણોપસંહાર ન્યાય કહેવાય. કે બધા ગુણોને એકત્રિત કરીને સંક્ષેપમાં પ્રસિદ્ધ કરવા એ ગુણોપસંહાર ન્યાય. કે આ બધા ગુણો જે છે એકમાં જ સમાહિત થઈ જાય છે બ્રહ્મમાં. અલગ અલગ ગુણોથી શું બ્રહ્મ અનેક પ્રકારનો થઈ જાય. तासो उन सबन को एक ब्रह्म में ही गुणोपसंहार न्याय माननो. जे महाप्रभुजी प्रकाश में आज्ञा करी के गुणोपसंहार न्याय न. समझ में आव्युं ने? अलग अलग गुणों ने अलग अलग जो गणवामां आवे तो ब्रह्म अनेक होई जाए. तासो उन सब गुणन को एक ब्रह्म में ही उपसंहार माननो. ગુણો એને ગુણોપસંહાર ન્યાય કહેવામાં આવે છે કે આ બધા ગુણો એક બ્રહ્મની અંદર જ એકત્રિત થઈને રહે છે. ભલે બંને વિરોધી ગુણો હોય, બધા જ બ્રહ્મની અંદર સમાહિત છે, એકત્રિત થઈને રહે છે. બ્રહ્મ અવિનાશી है, यूं कही के ब्रह्म वीर्य वारो है, ये बात जताई है. समझो, ब्रह्म अविनाशी है, यूं कही के ब्रह्म वीर्य वारो है, ये बात जताई है. तथा सर्वशक्ति है, अर्थात सब प्रकार की सामर्थ्य वारो है ब्रह्म. यूं कही के यश वारो कहे हैं, ब्रह्म नो यश बताव्यो छे. स्वतंत्रम, स्वतंत्र है अर्थात जाकी ज्ञान शक्ति और क्रिया शक्ति अवधि नहीं होए है, वो ही स्वतंत्र कहावे है. जो आ બધું પ્રમેય રત્ન સંગ્રહમાં આપણે જોઈ ગયા.
स्वतंत्र એટલે જેની ज्ञान क्रिया की अवधि नहीं होवे है वो ही स्वतंत्र कहावे है। यूं कही के ब्रह्म श्रीवारो है, यानी कि शोभा है ब्रह्म की के पूर्ण ज्ञान शक्ति, पूर्ण क्रिया शक्ति એ સ્વતંત્ર છે, જેમાં પૂર્ણ જ્ઞાન શક્તિ હોય. માનો કે જ્ઞાન શક્તિ હોય ને ક્રિયા શક્તિ ન હોય, ક્રિયા શક્તિ હોય ને જ્ઞાન શક્તિ ન હોય, તો એ પૂર્ણતા નથી, એને કારણે એમાં સ્વાતંત્ર્ય આવતું નથી. હે હા, અવધિ એટલે અવધિ નહીં એટલે અનલિમિટેશન. સમજો. હવે જુઓ, પ્રમેય રત્ન સંગ્રહમાં બધા ગુણો આપણે જોયા હતા. સ્વતંત્રમાં જોયું તો આપણે સ્વતંત્ર છે જે અહીંયા બતાવ્યું ને એ બ્રહ્મની શ્રી છે કે કોઈ પાસે જ્ઞાન શક્તિ હોય અને ક્રિયા શક્તિ ન હોય, એનું પણ દ્રષ્ટાંત આપણે જોઈ ગયા હતા. જે મજૂર છે એની અંદર ક્રિયા શક્તિ છે, માલિક છે તો એની અંદર જ્ઞાન શક્તિ હોય. માનો કે મજૂરમાં એના માલિક કરતાં અનેક ગણી વધુ શક્તિ હોય, પરંતુ જ્ઞાન શક્તિના અભાવમાં પરતંત્ર બની જતો હોય છે, જીવન પર્યંત મજૂરી કરતો હોય છે. જોયું તો ને આપણે. હા, પછી ઘણા પંડિત હોય, ભણેલા ગણેલા હોય, તો જ્ઞાન શક્તિ છે પણ ક્રિયા શક્તિ નથી, એટલે બીજાની ચાકરી કરતા હોય. પણ પરબ્રહ્મ જે છે એની અંદર બે છે, પૂર્ણ ક્રિયા શક્તિ, પૂર્ણ જ્ઞાન શક્તિ, બ્રહ્મની શ્રી છે. સમજાતા કે નહીં આપણે? પછી અવ્યય, અવ્યય શબ્દથી એનું વીર્ય ગુણ સમજાતા આપણે. પ્રમેય રત્ન સંગ્રહ પાછું ખોલશો ને તો પાછી લાઈટ થશે, નહીંતર પાછું એ ભૂલાઈ ગયું હોય આપણને. પછી સર્વ સામર્થ્ય છે બ્રહ્મની અંદર, કર્તૃમ સામર્થ્ય, અકર્તૃમ સામર્થ્ય, અન્યથા કર્તૃમ સામર્થ્ય, એ બ્રહ્મનો યશ ગુણ છે. સમજ્યા હતા કે નહીં? આ યાદ આવે છે ને ઝાખું ઝાખું? तो ज्ञान क्रिया की अवधि नहीं है वो ही स्वतंत्र कहावे हैं। यूं कही के ब्रह्म श्री वारो है। आ तो ब्रह्मनी शोभा है भाई, स्वतंत्रता, स्वातंत्र्य ये ब्रह्मनी शोभा है, ये बात सिद्ध भाई। और सर्वज्ञ है ब्रह्म, तो सर्वज्ञ है, सब पदार्थन को जाने हैं। यूं कहीं के ब्रह्म ज्ञान गुण ज्ञान वारो है, ये बात जताई कि ब्रह्म सर्वत्र सर्वदा सर्व वस्तुમાં વ્યાપ્ત હોય છે. એવી કોઈ બાબત હોઈ શકે કે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય. તેથી જ બ્રહ્મ છે એ સર્વજ્ઞ પણ છે. સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે. જો વિસ્તારથી આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં બધા ગુણો જોઈ ગયા. सब पदार्थन को जाने हैं, यो कही के ब्रह्म ज्ञान गुण वारो है, यह बात जताई है। और गुण वर्जितम, प्राकृत गुण करी के रहित है, अर्थात प्रकृति के गुण में आपकी आसक्ति नहीं है। यो कही के पूर्ण वैराग्य जतायो ब्रह्म को। ब्रह्मनो वैराग्य गुण कयो भाई? प्राकृत गुण करी के रहित होनो, अर्थात प्रकृति के गुणन में आपकी आसक्ति नहीं है। जीवनी आपड़ा बधानी गुणों में आसक्ति है, पण ब्रह्म जे छे आ बधाथी परे छे। प्रकृति के गुणन में आपकी आसक्ति नहीं है, यो कही के पूर्ण वैराग्य जतायो। या प्रकार परब्रह्म के 6 धर्म दिखाए। પ્રકૃતિના જે ગુણ છે એનાથી રહિત છે, એટલે બ્રહ્મ નિર્ગુણ, ગુણ પ્રાકૃતિક ગુણોથી રહિત છે. નિર્ગુણ કહેતા બ્રહ્મની અંદર આ લૌકિક પ્રાકૃત ગુણોનો નિષેધ કર્યો છે. એટલે પ્રાકૃત ગુણોનો સંગ ન હોવાથી બ્રહ્મને નિર્ગુણ કહેવામાં આવે છે.
સમજો. ફરીથી આ ગુણો તમે પ્રમેય રત્ન સંગ્રહમાં જુઓ તો વધારે સમજમાં આવશે. પાછું આપણું રિપીટ કરતા રહેશું ત્યારે, નહીં તો સમજવા કઠિન લાગે. બ્રહ્મનું ઐશ્વર્ય શું છે? સજાતિ વિજાતિ સ્વગત ભેદથી રહિત હોવાથી બ્રહ્મની વ્યાપકતા નિર્દુષ્ટ સિદ્ધ થાય છે. તો વ્યાપકતા બ્રહ્મનું ઐશ્વર્ય છે ને. અહીં આપ્યું ને, વ્યાપકમ સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ. વ્યાપકતા એનું ઐશ્વર્ય છે. સચ્ચિદાનંદ રૂપ હોવું એ ધર્મી રૂપ છે. વ્યાપકમથી એનું ઐશ્વર્ય બતાવ્યું છે. પછી બીજું શું આવ્યું? વ્યાપકમ પછી અવ્યયમ. અવ્યયનથી વીર્ય બતાવ્યું છે. અવ્યય એટલે શું? કે બ્રહ્મના ઉત્પત્તિ સ્થિતિ નાશ થતા નથી. સનાતન બ્રહ્મ સનાતન છે, અવિનાશી તત્વ છે. સૃષ્ટિ દરમિયાન જળ જીવ અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાંય બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. એટલે બ્રહ્મને અવ્યય કહેવાય છે. એ બ્રહ્મનો વીર્ય ગુણ છે. સમજમાં આવ્યું? પછી બ્રહ્મનો યશ ગુણ છે. સર્વશક્તિ સર્વ સામર્થ્ય હોવું એ બ્રહ્મનો યશ ગુણ છે. બ્રહ્મની અંદર કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્ય છે. એ બ્રહ્મનો યશ ગુણ છે. પછી આવે છે સ્વાતંત્ર્યમ. એ બ્રહ્મનો શ્રી ગુણ છે કે બ્રહ્મ છે સ્વતંત્ર છે. બ્રહ્મની અંદર પૂર્ણ ક્રિયા શક્તિ, અપરિમિત જ્ઞાન શક્તિ, અપરિમિત ક્રિયા શક્તિ છે. એ બ્રહ્મની સ્વાતંત્ર્ય જે છે એ બ્રહ્મની શોભા છે. સમજાણું ને? પછી સર્વજ્ઞ. સર્વજ્ઞતા એ બ્રહ્મનો જ્ઞાન ગુણ છે. જોયું તો ને આ બધું? જુઓ, પ્રમેય રત્ન સંગ્રહમાં આપણે વાંચી ગયા, પણ આ મહાપ્રભુજીનું જે આ બ્રહ્મ પ્રકરણ છે ને એની સાથે આ બધું ક્લબ છે. એનો જ વિસ્તાર પ્રમેય રત્ન સંગ્રહમાં શરદ બાવાશ્રીએ બહુ સુંદર રીતે એકદમ સરળતાપૂર્વક આપણને સમજાવ્યું. પછી આવે છે ગુણવર્જિતમ. એટલે પ્રાકૃત ગુણોથી રહિત હોવું, નિર્ગુણ હોવું, એ એનો વૈરાગ્ય ગુણ છે. સમજમાં આવ્યા? બધા જ 6 ગુણ અને ધર્મી. અને એવી શ્રુતિઓ પણ છે. એક જે શાસ્ત્રાર્થ પ્રકરણનું ટ્રાન્સલેશન મગનલાલ શાસ્ત્રીજીનું છે, એમાં એને એ બધી શ્રુતિઓ સાથે એને સમજાવ્યું કે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છે એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ એમ પણ કહેવાય છે, એમ પણ શ્રુતિ કહે છે. તો બ્રહ્મના સ્વરૂપનું વર્ણન ત્યાં કરે છે. એ ધર્મી બ્રહ્મને કહેનાર છે. સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ એનું ધર્મી રૂપ છે, પરબ્રહ્મ વાચક છે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ. પછી બ્રહ્મ વ્યાપક છે, તે ગુણોપસંહાર ન્યાયથી વ્યાપક મનાય છે. એટલે બધા જ ગુણો એક બ્રહ્મમાં જ સંકલિત થયા છે. શાસ્ત્રમાં તે વાક્યોમાં બ્રહ્મના ગુણધર્મો કહ્યા હોય તે સર્વ એક જ બ્રહ્મમાં યોજવા, એને ગુણોપસંહાર ન્યાય કહેવાય. જેટલા બી ગુણોનું વર્ણન આવે બધા જ એકમાત્ર બ્રહ્મની અંદર જ એને યોજવા. તો આ ન્યાય અણુભાષ્યની અંદર સમજાવ્યો છે. અણુભાષ્યના 3જા અધ્યાયના 3જા પાદમાં 1 થી 15 સૂત્રમાં સ્પષ્ટ કર્યો છે. બ્રહ્મત્વાત બ્રહણત્વાચ બ્રહ્મ. બ્રહ્મ સર્વત્ર વ્યાપક થઈને રહે છે. બ્રહ્મ વ્યાપક ધર્મ ઐશ્વર્ય ને કહેનાર છે. બૃહંતો યસ્મિન ગુણાહ શ્રુતિ. સમજાણું ને? એનો ઐશ્વર્ય ગુણ છે. જે આપણે જોયું હતું ને કે એની અંદર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા, સજાતિ વિજાતિ અને સ્વગત ભેદ વિવર્જિતાત્મા, એનું ઐશ્વર્ય છે. ત્રિવિધ ભેદથી રહિત હોવું એટલે બ્રહ્મની જે વ્યાપકતા છે એનાથી નિર્દુષ્ટ સિદ્ધ થાય છે, બ્રહ્મનું ઐશ્વર્ય છે. ત્યાર પછી અવિનાશી વારે અયમ આત્મા
અયમ આત્માનુચ્છતિ ધર્મેતિ, એ શ્રુતિની અંદર બ્રહ્મને અવ્યય કહેવામાં આવ્યો છે. અવ્યય એટલે અવિકારી, વિકાર રહિત કહેવામાં આવે છે. જેના ધર્મમાં ક્યારેય પણ કદાપી એમાં વિકાર ન આવે, ઉચ્છેદ ન થાય, એવું બ્રહ્મ છે. એ બ્રહ્મનું વીર્ય ગુણ છે. પછી ય સર્વજ્ઞ સર્વશક્તિ, એ શ્રુતિમાં સર્વશક્તિવાળું બ્રહ્મ કહ્યું છે. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, એ બ્રહ્મનો યશ ગુણ છે. સર્વશક્તિ પદ યશને બતાવે છે. સમજમાં આવ્યું ને? પછી શ્રી ધર્મ તો પ્રભુ સ્વતંત્ર છે. પરાશ્ય શક્તિર વિવિધેય શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. શ્વેતાસોતર ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મની અંદર શક્તિ અનંત છે, જ્ઞાન અને ક્રિયા શક્તિ પણ સ્વાભાવિકી છે. આપણી જેમ આગંતુક નથી, બ્રહ્મની અંદર સહજ છે. આ શ્રુતિ બ્રહ્મને સ્વતંત્ર કહે છે. નિરવધિ જ્ઞાન અને નિરવધિ ક્રિયા શક્તિ હોય એ સ્વતંત્ર હોય છે. અને સર્વસ્ય વસી સર્વસ્ય શાન, એટલે બ્રહ્મ જે છે બધાને વશમાં રાખે છે. સર્વશક્તિમાન, સર્વસ્ય વસી સર્વસ્ય શાન. આ શ્રુતિ બ્રહ્મ સર્વને વશ રાખનારા કહે છે. એ બ્રહ્મની શોભા છે. સમજાણું ને? પછી સર્વજ્ઞ સર્વશક્તિ, એ શ્રુતિ જ્ઞાનને પણ કહે છે. બ્રહ્મ છે એમાં જ્ઞાન ગુણધર્મ છે કે બ્રહ્મ સર્વજ્ઞ છે. પછી બ્રહ્મને વૈરાગ્ય, સાક્ષી ચેતા, કેવલો નિર્ગુણશ્ચ, તો પ્રાકૃત ગુણથી રહિત હોવાથી બ્રહ્મ નિર્ગુણ કહેવાય છે. નિર્ગુણ એટલે કોઈ ગુણ જ નથી. શંકરાચાર્યજી જેવા બ્રહ્મને કહે છે કે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એવો નહીં હો ભાઈ. પ્રાકૃત ગુણો નથી. બીજા અપ્રાકૃત ગુણો તો બધા જ છે. પ્રાકૃત ગુણો નથી એટલે કોઈ ગુણો જ નથી એવું નથી. સમજાણું ને? મહાપ્રભુજી એમ કહે છે કે પ્રાકૃત ગુણો નથી એટલે નિર્ગુણ કહેવામાં આવે છે. અપ્રાકૃત તો બધા જ ગુણો એમાં બિરાજે છે. જે હમણાં આપણે ગયા વખતે જોયા હતા ને ભાગવતજીમાંથી, પરબ્રહ્મની અંદર અલૌકિક બધા જ ગુણો બિરાજે છે. સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, નમ્રતા, શમ, દમ ઇત્યાદિ ઇત્યાદિ. એ બધું આપણે જોઈ ગયા પ્રમેય રત્ન સંગ્રહમાંથી. તો નિર્ગુણ કહ્યા છે. નિર્ગુણ કહીને બ્રહ્મ છે એ લૌકિક પ્રાકૃત ગુણધર્મનો એમાં નિષેધ બતાવે છે. તો પ્રાકૃત ગુણોનો સંગ બ્રહ્મને ન હોવો, પ્રાકૃત ગુણોનો સંગ નથી એટલા માટે બ્રહ્મને વૈરાગ્ય કહે. બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે તે. આ રીતના બ્રહ્મના ધર્મ સહિત 6 ધર્મોનું શ્રી મહાપ્રભુજીએ એક કારિકાથી આપણને સમજાવી દીધું. હવે આપણે આગળ જોઈએ. વ્રજભાષા ટીકા જુઓ આગળ. સમજાઈ ગયા બધાને? સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ, એનાથી ધર્મી, વ્યાપકમ થી ઐશ્વર્ય, અવ્યયમ વીર્ય, સર્વજ્ઞ યશ, સર્વશક્તિથી યશ, સ્વતંત્રંચી શ્રી ચ, સર્વજ્ઞ જ્ઞાન ગુણવર્જિતમ વૈરાગ્ય. વાહ, બધાને આવડી ગયું. જો 6 ધર્મો સહિત ધર્મી. આવા આપણા ઠાકોરજી છે. આ બધા એના ગુણોનું વર્ણન અહીંયા મહાપ્રભુજી કરે છે. સચ્ચિદાનંદ રૂપંતુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞ ગુણવર્જિતમ. હવે જોઈએ આપણે વ્રજભાષા ટીકામાં એક પેરેગ્રાફ જોઈ લીધો હતો, એમાં 6 ગુણો બતાવી દીધા. હવે જુઓ. બ્રહ્મ કો યદિ निर्धर्मक निराकार मानोगे तो कोई भी मनुष्य ब्रह्म की उपासना नहीं कर सकेगो. હવે મહાપ્રભુજી
શંકરાચાર્યજીને ટાર્ગેટ કરે છે કે એ બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક માને છે. નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, નિષ્ફળ, નિરુપાસ્ય વગેરે જોઈ ગયા આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં જોયું હતું ને. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ જો તમે એને નિર્ગુણ નિર્ધર્મક માનશો તો બ્રહ્મની ઉપાસના કોઈ કરી જ નહીં શકે. બ્રહ્મ કો યદि निर्धर्मक निराकार मानोगे तो कोई भी मनुष्य ब्रह्म की उपासना नहीं कर सकेगो. तथा उपासना प्रकरण के वेद भाग में एतस्य आत्मनो वैश्वानरस्य मूर्धैव सुतेजाश्चक्षुर विश्वरूप આવું ત્યાં કહ્યું છે. ધ્યાનથી સમજો. ઉપાસના પ્રકરણ જે આ વેદ વિભાગની અંદર છે, ઉપાસના પ્રકરણમાં તેમાં આ વાત કરી છે. તો આ વાક્યમાં इत्यादि वाक्यन में जो वैश्वानर को मूर्धा सुतेजा है, ये ले चक्षु विश्वरूप है इत्यादि धर्म दिखाई के उपासना करनो कहो है, सो सब व्यर्थ हो जाएगो. એટલે માયાવાદી એમ કહે છે કે ભાઈ બ્રહ્મ છે એની અંદર કોઈ ગુણ જ નથી, તો સાવ નિર્ગુણ છે, એની અંદર કોઈ ધર્મ જ નથી, સાવ નિર્ધર્મક છે. તો જો નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર હોય તો વેદની અંદર ઉપાસના પ્રકરણની અંદર ઉપાસના કરવાની આજ્ઞા કરી છે એ બધું વ્યર્થ થઈ જશે. સમજમાં આવી વાત? चक्षु विश्वरूप है इत्यादि धर्म दिखाई के उपासना करनो कहो है, सो सब व्यर्थ हो जाएगो. के श्रुति नी अंदर आ रीते इत्यादि वाक्यन में जो वैश्वानर को मूर्धा सुतेजा है, चक्षु विश्वरूप है इत्यादि धर्म दिखाई के उपासना करनो कहो है. એટલે શંકરાચાર્યજી એમ કહે છે ને કે એની અંદર કોઈ ગુણધર્મ જ નથી. તો પછી શ્રુતિની અંદર જ્યાં ઉપાસના પ્રકરણ છે ત્યાં આ રીતના વર્ણન છે અને એની ઉપાસના કરવાનું કહ્યું છે. ઇત્યાદિ ધર્મ દિખાઈ કે જો ત્યાં ધર્મ બતાવ્યા છે, સમજો. તો ધર્મ બતાવી કે ઉપાસના કરનો કહ્યો હે, સો સબ વ્યર્થ हो जाएगो तुम्हारे मत में, मायावादियों मत में. और निराकार होइवे के कारण कोई ब्रह्म की उपासना नहीं कर सकेगो, तो जीव को ब्रह्म की प्राप्ति भी नहीं हो सकेगी. અને જો બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર अनुपास्य હશે તો પછી નિરાકાર હોइवे के कारण कोई ब्रह्म की उपासना नहीं कर सकेगो, तो जीव को ब्रह्म की प्राप्ति भी नहीं हो सकेगी. जीव ब्रह्मની ઉપાસના ન કરે તો પછી બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતના થઈ શકે? તથા जीव को परब्रह्म कुछ फल भी नहीं दे सकेगो. जो ब्रह्म निर्धर्मक होय, निष्फल होय, निरुपास्य होय तो ब्रह्म છે એ ફલરૂપ કે ફલ આપનારો પણ નહીં થઈ શકે. આ બધું પ્રમેય રત્ન સંગ્રહમાં આપણે જોયું હતું ને. પ્રમેય રત્ન સંગ્રહમાં જુઓ, આથી બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય, એટલે અજ્ઞેય એટલે જેનું જ્ઞાન જ ન થઈ શકે, જેને જાણી જ ન શકાય. અજ્ઞેય પછી અફલ એટલે એ ફલ આપી ન શકે, ફલરૂપ બની ન શકે, છે ને, અફલ બનાવી દેતા હોય છે. વસ્તુતઃ બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર ન હોઈને અપ્રાકૃત અલૌકિક સર્વગુણોથી સંપન્ન છે. આથી જ બ્રહ્મ બધાને માટે ઉપાસ્ય, જ્ઞેય એટલે એને જાણી શકાય છે, એનું જ્ઞાન થઈ શકે છે શાસ્ત્ર દ્વારા. વેદેશ્ચ સર્વે અહમેવ વૈદ્યથી. પછી પ્રાપ્ય, એનું ભજન કરવાથી પ્રાપ્ત પણ થઈ શકે છે, અને પોતે બ્રહ્મ ફલરૂપ પણ થઈ શકે છે. આ બ્રહ્મનું યશ છે. જોયું ને? હવે આને સમજો. હવે વ્રજભાષામાં જુઓ છે ને કે જીવ કો બ્રહ્મ કી પ્રાપ્તિ ભી નહીં હોઈ સકેગી. જો તમે બ્રહ્મ છે એને નિરાકાર, નિર્ધર્મક, નિર્ગુણ, अनुपास्य, निष्फल આવી રીતના માનશો
તો જીવકુ બ્રહ્મ જો નિરાકાર હોઈવે કે કારણ, નિરાકાર તો ઉપલક્ષણ છે, પણ અહીંયા બધા ગણાવ્યા નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, પછી અનુપાસ્ય, અફલ છે ને, અજ્ઞેય, અપ્રાપ્ય. આ રીતના જો માનશો તો વેદમાં જે ઉપાસના કરવાનું કીધું છે, વેદમાં એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કીધું છે, એનું શું થશે? એનો વિરોધ આવશે ભાઈ. તો નિરાકાર હોઈવે કે કારણ કોઈ બ્રહ્મ કી उपासना नहीं कर सकेगो तो जीव को ब्रह्म की प्राप्ति भी नहीं हो सकेगी तथा जीव को परब्रह्म कुछ फल भी नहीं दे सकेगो। जो कोई गुण ज न होय तो ए फल केवी रीतना आपी शके के फल रूप केवी रीतना थई शके। धर्म रहित निराकार ईश्वर को मानोगे तो सर्वस्येशान એટલે સર્વને વશમાં રાખે છે, બ્રહ્મ સર્વને વશ કરે છે, બધાને સર્વસ્ય વશી, સર્વસ્યેશાન આવી શ્રુતિ છે, હમણાં આપણે જોઈ હતી ને, સર્વસ્ય વશી સર્વસ્યેશાન શ્રીમાં બ્રહ્મનું એ શ્રી ગુણ છે કે બ્રહ્મ સર્વને વશ રાખનારા છે। બૃહદારણ્યક ઉપનિષદ 4:4-22 સર્વસ્યેશાન, સર્વસ્ય વશી સર્વસ્યેશાન આખી શ્રુતિ એ રીતના છે, સર્વસ્ય વશી સર્વસ્યેશાન એટલે કે બ્રહ્મ સર્વને વશ રાખે છે। या श्रुति में ईश्वर सबको स्वामी है ये बात लिखी है, सो भी नहीं बन सके है। जो તમે એને નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક માનશો, અજ્ઞેય, અપ્રાપ્ય અને અફલ માનો તો ભાઈ આ શ્રુતિની અંદર બ્રહ્મને બધાના સ્વામી બતાવવામાં આવ્યા છે, બધાને વશ રાખનારા બતાવવામાં આવ્યા છે। સર્વસ્ય વશી બ્રહ્મ સર્વને વશ રાખે છે, બધાના સ્વામી છે। સર્વસ્ય વશી સર્વસ્યેશાન બધાના ઈશ છે, બધાના ઈશ્વર છે। तो या श्रुति में ईश्वर सबको स्वामी है ये बात भी लिखी है, सो भी नहीं बन सकेगी। जो તમે એને નિર્ગુણ માનશો, નિર્ધર્મક માનશો, નિરુપાસ્ય કે અપ્રાપ્ય, અજ્ઞેય, અફલ માનશો તો પછી શ્રુતિનો વિરોધ આવશે, શ્રુતિનો વિરોધ આવશે। श्रुति में ईश्वर सबको स्वामी है ये बात भी लिखी है, सो भी नहीं बन सकेगी। तासो श्रुति के कहे भये सब धर्म ब्रह्म में है। તમે ભલે ના પાડો, શંકરાચાર્યજી જે છે એ આવા ગુણો બ્રહ્મમાં નથી એવું કે, પણ શ્રુતિ, ભાગવત, ભગવદ્ ગીતા અનેક ગુણો બ્રહ્મની અંદર બિરાજમાન છે એવું કહે છે। એટલે આ માયાવાદીઓ જે છે શાસ્ત્રથી વિરુદ્ધ મત છે એનું ખંડન શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં કહ્યું। એટલે તો આ ગુણો બતાવ્યા, સચ્ચિદાનંદ રૂપંતુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્ર સર્વજ્ઞમ ગુણવર્જિત। આવા કોઈ ગુણો ન માનો તમે, નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ફલ કે નિરુપાસ્ય, અજ્ઞેય, અપ્રાપ્ય માનો તો શ્રુતિથી વિરોધ આવશે। એ મહાપ્રભુજી અહીંયા સિદ્ધ કરીને બતાવ્યું આપણને। સમજમાં આવી આ શ્લોક? મહાપ્રભુજી કઈ રીતના માયાવાદીઓનું ખંડન કરે છે એ સમજાવ્યું છે। तासो श्रुति के कहे भये सब धर्म ब्रह्म में है तथा जिन धर्मन की श्रुति में नाई करी राखी है विन धर्मन को लौकिक धर्म जानने। समझा ने? श्रुतिમાં જે ધર્મો બ્રહ્મની અંદર નથી, જેમાં અહીંયા કહ્યું ગુણવર્જિતમ, શ્રુતિ એમ કહે કે ભાઈ ગુણવર્જિતમ, બ્રહ્મની અંદર બ્રહ્મ નિર્ગુણ છે, તો કયા ગુણોનો નિષેધ કરે છે? સમજો, લૌકિક ધર્મનો નિષેધ કરે છે, પ્રાકૃત ધર્મનો નિષેધ કરે છે। બ્રહ્મ જ્યારે શ્રુતિ જ્યારે બ્રહ્મને ગુણવર્જિતમ એમ કહે કે નિર્ગુણ કહે તો લૌકિક ગુણોનો નિષેધ કરે છે, પ્રાકૃત ગુણોનો નિષેધ કરે છે, અપ્રાકૃત ગુણોનો નહીં। ગુણવર્જિતમ એમ કહ્યું કારિકામાં, તો કયા ગુણો?
પ્રાકૃત ગુણો, લૌકિક ગુણોનું વર્જન કરે છે. અપ્રાકૃત અલૌકિક ગુણોનું વર્જન નથી કરતા. એ તો અનેક ગુણો છે એનામાં. ગુણોપસંહાર ન્યાયથી બધા ગુણો પરબ્રહ્મની અંદર બિરાજમાન છે. अलौकिक अप्राकृत समझ में आयु। तासो श्रुति में कहे भय सब धर्म ब्रह्म में है तथा जिन धर्म की श्रुति में नाई करी है એટલે ના પાડી છે। નાઈ એટલે હિન્દીનો નાઈ નહીં હો, રજભાષાનો નાઈ એટલે શ્રુતિમાં નિષેધ કર્યો છે। जिन धर्मन की श्रुति में नाई કરી રાખી है એટલે નિષેધ કર્યો છે કે બ્રહ્મની અંદર કોઈ ગુણ નથી, કે બ્રહ્મ નિર્ધર્મક છે એવું જે શ્રુતિ કહે છે કે બ્રહ્મ નિર્ગુણ છે। ત્યારે વિન ધર્મન કુ લૌકિક ધર્મ જાણને। કયા ધર્મોનો નિષેધ શ્રુતિ કરે છે? લૌકિક ગુણધર્મોનો, પ્રાકૃત ગુણધર્મોનો નિષેધ કરે છે, અપ્રાકૃત ગુણધર્મોનો નહીં। વેદ પરમ આપ્ત હે એટલે વેદ જે છે એ પરમ એટલે શ્રેષ્ઠ, આપ્ત એટલે પ્રમાણ, શ્રેષ્ઠ પ્રમાણ છે વેદ। વેદને સિદ્ધ કરવા માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી। વેદ તો ભગવાનની વાણી છે, વેદ ભગવાનના નિશ્વાસ રૂપ છે। તો વેદ परम आप्त है। अपने कहे भय धर्मन को अपने ही वाक्यांशों निषेध कभी भी नहीं कर सके हैं। वेद तो परम आप्त वाक्य है, भगवानना ज वाक्य है। अने अपने कहे भय धर्मन को अपने ही वाक्यांशों निषेध कभी भी नहीं कर सके। એટલે જે ભગવાને ધર્મોનું વર્ણન કર્યું છે એ પાછો વેદની અંદર ભગવાન થોડું નિષેધ કરે, સમજાઈશ ને? જે ધર્મો વેદ બતાવે છે એનું પાછું વેદને વેદ થોડું એમ કે કોઈ ધર્મ જ નથી, એવો વિરોધ થાય ને તો બે ઓપોઝિટ વાત વેદ થોડું કરે। માનો કે વેદે મેં કહ્યું કે બ્રહ્મ છે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, તો શું સમજવાનું કે બ્રહ્મની અંદર લૌકિક ગુણ નથી, પ્રાકૃત ગુણ નથી। પછી એમ કહે છે કે બ્રહ્મ સગુણ ભી હે, તો સગુણ છે એટલે શું? એક બાજુ એમ કે નિર્ગુણ છે, એક બાજુ એમ કે સગુણ છે, તો આને કેમ સમજવું? તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે ભાઈ સગુણ છે એનો મતલબ શું? કે એની અંદર બધા અલૌકિક ગુણો છે, બધા એની અંદર જે અલૌકિક ગુણો આપણે જોયા હતા ને, ભક્તવશ્યતા છે, રુજુતા, કોમળતા, બધા ગુણોનું આપણે વર્ણન ભાગવતમાંથી જોઈ ગયા હતા જ્યારે પ્રમેય રત્ન સંગ્રહનું અધ્યયન કરતા હતા ત્યારે। સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, નમ્રતા, શમ, દમ, તપ, સામ્ય, સહનશીલતા, ઉદાસીનતા, શૌર્ય, તેજ, બલ, સ્મૃતિ વગેરે વગેરે, તો એ બધા જ અલૌકિક ગુણો છે બ્રહ્મની અંદર। અને જ્યારે બ્રહ્મ નિર્ગુણ છે એવું કહે છે એનું તાત્પર્ય કે બ્રહ્મની અંદર પ્રાકૃત ગુણો નથી। નહીતર તો એક જ વેદ એક વાત કરે, પાછું એનાથી ઓપોઝિટ વાત થોડી કરે। तो अपने कहे भय धर्मन को अपने ही वाक्य अंशों निषेध कभी भी नहीं कर सके हैं, कभी भी निषेध नहीं करे हैं, क्योंकि एक बार कही के फेरी नट जानो मिथ्यावादी को काम है। एक કંઈક કહીને પછી નટી જવું કે પાછું બીજું પાછું પાટલી બદલાવી નાખવી, એ તો બધું મિથ્યાવાદી માયાવાદીઓનું કામ છે। કઈ વેદ થોડું એવું કે, સમજાય ને? કે વાક્યન કો એકવાર કહી કે ફેરી નટ જાનો, એટલે વાક્યને એકવાર કહીને પછી પોતાના મતને બદલાવી નાખવો, કે ભાગ ત્યાગ લક્ષણા કરીને કે છોડી દેવું, કે આ બધી જે શ્રુતિઓ જે છે એ અર્થવાદ છે, આવું કહી દેવું, એ મિથ્યાવાદીનું કામ છે। મહાપ્રભુજી તો એમ કહે છે કે ભાઈ વેદના બધા જ વાક્યો પ્રમાણ છે, વેદ પરમ પ્રમાણ છે, વેદના એક વાક્ય જે છે એ પણ ક્યાંય વિરોધ આવતો નથી એકબીજા વાક્યોથી। શ્રી મહાપ્રભુજીએ શ્રુતિના સાચા અર્થને સમજ્યો છે, કેમ કે મહાપ્રભુજી વેદ પારગ છે। નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞા તુમ ઇષ્ટે। વેદના ગૂઢ ભાવોને વાકપતિ શ્રી મહાપ્રભુજી જાણનારા છે। નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞા તુમ ઇષ્ટે यस्मात् साध्वी स्वभावं प्रकटयति वधुर अग्रतः पत्युरेव तस्मात् श्री वल्लभाख्य त्वदुदित वचनात् अन्यथा रूपयन्ति
ભ્રાંતા એ તે નિસર્ગ ત્રિદશરી પોતયા કેવલાંતમોગા. તો મહાપ્રભુજીની જે વાણી છે વેદ પારગ છે આચાર્ય ચરણો, એટલે વેદ પરમ પ્રમાણ છે. એમાં આવા તમે એના વાક્યોની અંદર આવા તમે વિરોધાભાસ જુઓ, એ તો માયાવાદીઓનું કામ છે. બ્રહ્મવાદીઓ આવી રીતના કોઈ દિવસ વેદના વાક્યોની અંદર આ રીતના વિરોધાભાસ નથી જોતા. સમજાણું ને? ક્યોંકि એક બાર કહી કે ફેરી નટ જાનો મિથ્યાવાદી કો કામ. મિથ્યાવાદીઓનું આ કામ છે, માયાવાદીઓનું આ કામ છે. વૈદિક જે છે, જે વેદને સંપૂર્ણ પ્રમાણ માનનારા છે, શુદ્ધાદ્વૈતવાદી છે, એ તો આ રીતના બધા જ વાક્યો વેદના સાચા જ છે. અભિધા અર્થથી વેદના બધા જ વાક્યો ભગવાનની જ વાણી છે અને સત્યવાણી છે. જેમ વેદ એમ કહે છે કે ભાઈ પથ્થર તરે છે, તો એ વાત પણ સત્ય જ છે. ભલે આપણને અત્યારે એવું નથી દેખાતું કે પથ્થર તરતા હોય, પણ વેદ એમ કહે છે કે પથ્થર પણ તરે છે. અને દ્વાપરમાં આપણે જોઈએ કે સમુદ્ર ઉપર પાળ બાંધી તો બધા જ તરતા હતા કે નહીં? તો વેદ છે એ ત્રણેય કાલનું વર્ણન કરે, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રણેય કાલનું વર્ણન વેદ કરે. પણ આપણી બુદ્ધિની બહાર હોય એટલે આપણને એમ લાગે કે ઓહો, વેદ જે છે એ ખોટું કહે છે, આવું કંઈ થોડું હોય. પણ એ આપણી બુદ્ધિની પહોંચ ત્યાં નથી એટલે આપણને એવું લાગે. એટલે માયાવાદીઓને એવું લાગે કે જો આમાં વિરોધાભાસ છે, વિરોધાભાસ. મહાપ્રભુજી કહે કે ભાઈ તમારી સમજ નથી, તમને બુદ્ધિ નથી તમારામાં, તમને સમજ નથી વેદની સાચો અર્થ શું થાય, એટલે તમને વિરોધાભાસ લાગે. પણ શ્રી મહાપ્રભુજીએ કોઈ વાક્યની અંદર આવો વિરોધાભાસ મહાપ્રભુજીને જણાતો નથી. કેમ કે મહાપ્રભુજી વાક્પતિ છે, વેદના ગૂઢ અર્થને જાણે છે, વેદના સાચા અર્થને સમજાવનારા છે, એટલા માટે. અને એક વાત કહીને એમાંથી ભાગત્યાગ લક્ષણા કરીને ફરી જવું ને એક કંઈક આમ કહેવું ને વળી પાછું બીજે આમ કહેવું ને વળી અડધા વાક્યો છોડી દેવા, અડધા વાક્યો જે છે અર્થવાદ છે આવું કહેવું, આ બધું માયાવાદીનું કામ છે. શ્રી મહાપ્રભુજી તો શુદ્ધ વેદનો અર્થ અભિધાવૃત્તિથી કરે છે. અને વેદ સાક્ષાત ભગવાનની જ વાણી છે, અપૌરુષેય વાણી છે, ભગવાનના નિશ્વાસ રૂપ છે. એટલે વેદની અંદર આવું કરવું એ તો બહુ મહાન અપરાધ છે. આવા આત્મઘાતીએ, આવા પાપીએ શું પાપ નથી કર્યું? જ્યારે વેદના અવડા અર્થ કોઈ કાઢતું હોય તો હા, વાણીથી, મન વાણી અને કાયાથી કોઈ રીતે પણ વેદના જે વાક્યો છે એની અંદર આવી રીતના અન્યથા ભાવ કરવો કે એવી રીતના કારિકાઓનો અન્યથા અર્થ કરવો, એને તો શાસ્ત્ર એમ કહે છે કે આ પાપીએ શું, આ આત્મઘાતીએ શું પાપ નથી કર્યું. એ કહેવાનું તાત્પર્ય છે કે જે શાસ્ત્રથી અન્યથા અર્થ કરે છે એની નિંદા કરતા શાસ્ત્ર આ રીતના કહે છે કે આ આત્મઘાતી એ પાપીએ શું પાપ નથી કર્યું. એટલે મોટામાં મોટું પાપ છે એ શાસ્ત્રના વાક્યને અન્યથા રીતે સમજાવવું. શાસ્ત્રનો જે અભિપ્રાય છે એ ન સમજાવીને અન્યથા રીતે સમજાવો એ જ મોટું પાપ છે, એવું ત્યાં તાત્પર્ય છે. એમાં અહીંયા પણ જે માયાવાદીઓ જે છે એ આ રીતના અન્યથા રીતે બ્રહ્મને સમજાવે છે. વેદનો જે તાત્પર્ય છે સમજાવવાનું એ રીતે ન સમજાવીને અન્યથા રીતે સમજાવે છે. એટલા માટે શાસ્ત્ર એની નિંદા કરતા કહે છે કે આત્મઘાતીએ શું પાપ નથી કર્યું. સમજાણું? તો આપણે અહીંયા સુધી રાખીએ. આપણો પ્રથમ શ્લોક સંપન્ન થયો, બધાને સમજાઈ ગયું. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આપણે તમે બધાએ જે સમજાઈ હવે મને સમજાવો. કોઈને કાંઈ પ્રશ્ન છે? પહેલા શ્લોકમાં એટલે કે આ 65મા શ્લોકમાં